નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? વિદ્યાર્થી મિત્રો, સરસ્વતી ગ્રુપ ઓફ એજ્યુકેશનની આ ઓનલાઈન યુટ્યુબ ચેનલમાં હું ચિરાગ કારેલિયા આપ સૌનું ફરી એકવાર હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 3 વિષય ગણિત જેનો ચેપ્ટર નંબર 1 ક્યાંથી જોવું. વિદ્યાર્થી મિત્રો, પાર્ટ 1 માં આપણે પીપીટીના વિડિયો માધ્યમથી આ સમગ્ર લેસનનો ક્લાસ મેળવ્યો હતો કે આપણે શું ભણવાના છીએ ચેપ્ટરમાં, તેના વિશે આપણે ભણ્યા હતા. વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપણે સ્વાધ્યાય પોથીથી શરૂઆત કરીશું, જેમાં પેજ નંબર સ્વાધ્યાય પોથીના પેજ નંબર 5, 6, 7 અને 8 બરાબર આ ચારે પેજ નંબર પર આપેલ પ્રશ્ન નંબર 1 થી 5 જે આપણે પૂર્ણ કરવાના છે. જેમાં વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 1 થી 3 જે છે એ આપણે સ્વાધ્યાય પોથીમાં આજે સમજીશું. સાથે સાથે પેજ નંબર 8 પર આપેલ 9 પર આપેલ 5, 6, 7, 8 પર આપેલ પ્રશ્ન નંબર 1 થી 3 આપણે આજે સમજીશું. અને પ્રશ્ન નંબર 4 અને 5 જે તમારે હોમવર્કમાં કરવાના રહેશે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ લેક્ચરમાં શું ભણવાના છીએ? સ્વાધ્યાય પોથી પેજ નંબર 5, 6, 7, 8 બરાબર છે, 1 થી 3 પ્રશ્નો અને પેજ નંબર 9 પર આપેલ પેજ નંબર 9 બરાબર પેજ નંબર 9 પર આપેલ પ્રશ્નો નંબર 4 અને 5 જે હોમવર્કમાં કરવાના રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, ચાલો, મેં લાસ્ટ લેક્ચરમાં પણ તમને કહ્યું હતું કે બીજા પાર્ટ વખતે તમારે તમારી સ્વાધ્યાય પોથી, પેન્સિલ, ઇરેઝર, સ્કેલ બધું લઈને બેસવાનું છે. 2 સેકન્ડ આપું છું. ના લીધું હોય તો વિડીયોને પોઝ કરો અને લઈને ફટાફટ બેસી જાઓ. હવે સ્વાધ્યાય પોથીના પેજ નંબર 5 પર આપેલ આપણું ચેપ્ટર નંબર 1 શરૂ થઈ રહ્યું છે, ક્યાંથી જોવું. તો વિદ્યાર્થી મિત્રો, એમાં આપણો પહેલો પ્રશ્ન છે, નીચે આપેલ વસ્તુઓ સામેથી, બાજુએથી, ઉપરથી જોતા કેવી દેખાશે તે દર્શાવેલ છે. બરાબર, તેમાં ખૂટતી વિગતોનું ચિત્ર દોરો. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે ઇન્ટ્રોડક્શન પાર્ટમાં મેં તમને આ રીતે કેપ દોરીને સમજાવી હતી, સામેથી, બાજુએથી, ઉપરથી, રાઈટ. તો વિદ્યાર્થી મિત્રો, બરાબર, આ કેપ છે એટલે કે ટોપી જે છે એ સામેથી જોતા આવી દેખાય છે, બાજુએથી જોતા આવી દેખાય અને ઉપરથી જોતા આ રીતે દેખાય. તો વિદ્યાર્થી મિત્રો, એવી રીતે આ બુક છે, બાજુએથી જુઓ તો આવી દેખાય છે, ઉપરથી જુઓ તો આવી દેખાય છે અને સામેથી જોશો બુકને તો બુક સામેથી કેવી દેખાશે? આવી દેખાશે. બુક સામેથી કેવી દેખાશે? રાઈટ, આવી દેખાશે સામેથી જોશો એટલે. ઓકે, હવે જો અહીંયા બસ આપેલી છે, સામેથી આવી દેખાય છે, બાજુએથી કેવી દેખાશે? અને એ જ બસ ઉપરથી જોતા, ઉપરથી તમે જુઓ એટલે આવી દેખાય, બાજુએથી જુઓ તો કેવી દેખાશે? તે બસ આપણે દોરવાની. રાઈટ, આ રીતે દેખાય બસ. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, આ બસને બાજુએથી જોતા આવી દેખાશે. રાઈટ, ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, આ કાર છે, કારનું ચિત્ર છે. આપણે
ઇન્ટ્રોડક્શન પાર્ટમાં જોયું હતું કે સામેથી કાર કેવી દેખાય. હવે આ કાર છે બરાબર, તો સામેથી કેવી દેખાશે? તો જો આપણે સિમ્પલ ચિત્ર દોરવાનું છે. આ રીતે દેખાશે. અને ટાયર છે એ ટાયર આ રીતે દેખાય આપણે સામેથી જોઈએ એટલે. ઓકે, આ સામેથી, આ બાજુએથી, અને ઉપરથી જુઓ તો આ કાર કેવી દેખાય? ચલો કોણ કહેશે? યસ, ઉપરથી જોશો એટલે આ કાર દેખાશે આવી. ઓકે, તો ઉપરથી જોતા કાર આવી દેખાય. રાઈટ. તો વિદ્યાર્થી મિત્રો, આ પેજમાં તમારે આ રીતે વર્ક કરવાનું રહેશે. હવે પેજ નંબર 6 પર જઈએ. વિદ્યાર્થી મિત્રો, અહીં સીડીનું ચિત્ર આપેલું છે. સામેથી જોતા આવી લાગે, બાજુએથી જોતા આવી લાગે, બરાબર છે. ઉપરથી જોતા સીડી કેવી લાગશે? ઉપરથી જુઓ તમે તો એ સીડી કેવી દેખાય? આવું દેખાય ઉપરથી જુઓ એટલે. રાઈટ, આ રીતે સીડી આ રીતે દેખાય ઉપરથી જુઓ એટલે. ત્યારબાદ અહીંયા ટેબલ આપેલું છે. સામેથી જોતાં ટેબલ આવું દેખાય, બાજુએથી જોતાં કેવું દેખાશે? તો બાજુએથી જોતાં ટેબલ આ પ્રકારે દેખાશે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, ચેર આપેલી છે કે સામેથી ચેર આવી દેખાય, બાજુએથી આવી દેખાય, અને ઉપરથી જુઓ, ઉપરથી ચેર આવી કંઈક દેખાય, ચોરસ દેખાય. હવે જેનો ઉપરનો ભાગ છે એ તો દેખાય જ નહીં ઉપરથી જુઓ એટલે એ ચેર આવી દેખાય. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, સામેથી બેટ આવું દેખાય, બાજુએથી જુઓ તો આવું દેખાય, અને ઉપરથી કેવું દેખાય? તો ઉપરથી આ રીતે રાઉન્ડ ઉપરનો એ દેખાય, અને આ રીતે દેખાય ઉપરથી બેટ. રાઈટ, ઉપરથી તમે બેટને જુઓ તો આવું દેખાય. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, અને તમારા ઘરે બેટ હોય તો બેટને એક વખત હાથમાં પકડીને ચેક કરી લેવાનું. સામેથી જોવાનું, જો આવું દેખાશે, બાજુએથી જોવાનું તો આવું દેખાશે, અને ઉપરથી જોશો એટલે જે પકડવાનો હાથો છે, જો આ પેન્સિલ મેં મૂકી છે તો પેન્સિલ કેમ દેખાય છે? તમને રાઉન્ડ જ દેખાય ને આમ, જો બરાબર છે, તો એ રાઉન્ડ દેખાય. અને જે આ ભાગ છે, આ ભાગ, એ ભાગ અહીંયા દેખાય આવી રીતે. હવે આ કપ છે, કપ જે છે એ બાજુએથી આવો દેખાય છે, ઉપરથી આવો દેખાય છે, તો સામેથી કેવો દેખાશે? તો સામેથી ફક્ત ને ફક્ત આ રીતે દેખાશે. કપને સામેથી જુઓ એક બાજુથી તો આવી રીતે ચોરસ જેવું દેખાય. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આપણું પેજ નંબર 6 જે છે એ પૂર્ણ થઈ ગયું. બરાબર. હવે આપણે ક્વેશ્ચન નંબર 2 જોઈશું પેજ નંબર 7 પર. વિદ્યાર્થી મિત્રો, હવે ક્વેશ્ચન નંબર 2, દર્શાવ્યા મુજબ આકારો દોરો.
હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો આ જ વસ્તુ આપણે ઇન્ટ્રોડક્શન લેક્ચરમાં જોયું હતું, રાઈટ? તો કેવી રીતે દોરીશું તેનો બહોળો ખ્યાલ મેળવીએ. તો અહીં આપણે જોઈ લેવાનું 1 2 3 4 5, પાંચમા બિંદુ ઉપર છે. તો અહીંયા જોવાનું 1 2 3 4 અને 5, બરાબર. અહીંયા હવે અહીંયાથી આપણે શું દોરવાનું છે? આ રીતે જોડવાનું છે એને પાંચમા બિંદુને ચોથા સાથે, પછી ચોથાને અહીંયા નીચેના બિંદુ સાથે, એવી રીતે અહીં આગળના બિંદુ સાથે, નીચે આ રીતે, ફરીથી આમ આ રીતે, અને આ બિંદુને અહીંયા. હવે આ દરેક બિંદુઓ જે કોર્નર ઉપર છે એને આપણે જોડી દેવાના છે સ્કેલથી, રાઈટ? દરેક બિંદુઓને સ્કેલથી આપણે આ રીતે જોડી દેવાના છે. ઓકે, તો જો ઉપર આપેલી છે આકૃતિ એ પ્રમાણે દોરાઈ ગયું. આ આકૃતિ આપી છે એ પ્રમાણે આ દોરાઈ ગઈ. હવે આપણે શું દોરવાનું છે? તો કે આ, તો આપણે ક્યાં છે? અહીંયાથી આ બિંદુ પર, ત્યાંથી કેટલા છે? 1 2 3. તો આપણે અહીંથી દોરવાનું ચાલુ કરીએ આ રીતે, અને અહીંયા જો 1 2 3, તો અહીંથી દોરીએ આ રીતે 1 2 અને 3. એ અહીંથી આપણે આમ જવા દેવાનું, પછી ત્યાંથી ઉપર આ રીતે, અને અહીંથી આમ દોરાઈ ગયું. જો અહીંથી આપણે આ રીતે આવવા દીધું, અહીંથી આમ, અહીંથી આમ, અને અહીંથી આમ. હવે આપણે આ આકૃતિ દોરવાની છે આ બિંદુ છોડીને અહીંયા, એટલે આ બિંદુથી દોરવાની છે. કેટલા બિંદુ સુધી? 1 2 3 4 5 6 અને 7. તો 7 બિંદુ સુધી એ દોરવાની છે, બરાબર. તો અહીંયા આ રીતે લેવાનું, એ અહીંયાથી આમ, પછી અહીંયાથી આમ, આ બિંદુથી આમ, આ બિંદુથી આ રીતે, 1 2 3 4 5 6 અને અરે આ 7, બરાબર. 7મા બિંદુ સુધી આવી ગયું. એવી રીતે અહીંથી લીધું, ઓકે, બની ગયું. આ ઉપરની આકૃતિ આપણે દોરી છે એ જ મુજબને આ બની ગયું. હવે વિદ્યાર્થી મિત્રો શું કરીશું? તો કે આ જે ઉપર ફૂલ આપ્યું છે આ ફૂલ બનાવવાનું છે, રાઈટ? તો અહીંથી આ રહ્યું, આમ અહીંથી તમારે આ રીતે રાઉન્ડ બનાવવાનું, આ બાજુ અહીંયા, ત્યારબાદ અહીંથી તમે રાઉન્ડ બનાવો, એ રાઉન્ડ જાય અહીંયા, અને અહીંથી રાઉન્ડ બનાવો, એ રાઉન્ડ જાય અહીંયા. જો ઉપર ફૂલ આપ્યું છે એ પ્રમાણે ફૂલ બની ગયું. હવે ફૂલની નીચે જો એક બિંદુ છોડીને પછી અહીંથી આ રીતે આ દોરવાનું છે. ફૂલની નીચે એક બિંદુ છોડીને અહીંયાથી આ રીતે, આ રીતે, બરાબર દોર્યું. હવે આપણે આ દોરવાનું છે. કેવી રીતે દોરશો? 1 2, 1 2 આને છોડીને અહીંયાથી, તો કે 1 2 3 4 ને 5. તો અહીંથી ચાલુ કરીએ આપણે, 1 2 3 4 5. એવી રીતે અહીંથી અહીંથી દોરવાનું છે. 1 2 3 4
5. ઓકે, આપણે દોર્યું તમે જુઓ, અહીંથી અહીંયા, અહીંથી અહીંયા, અહીંથી અહીંયા અને અહીંયા. ઓકે, આપણે ઉપરની જે પણ આકૃતિ હતી એ પ્રમાણે આપણે આ કાર્ય પૂર્ણ કર્યું પેજ નંબર 7 પર. ઓકે, હવે આગળનું પેજ જોઈએ, પેજ નંબર 8. તો વિદ્યાર્થી મિત્રો, પેજ નંબર 8 છે, એમાં પ્રશ્ન નંબર 3 આપેલો છે. ડોટ ગ્રીડના ટપકાઓનો ઉપયોગ કરી દર્શાવ્યા મુજબ રંગોળી દોરો. હવે આ ડોટ છે, ડોટનો ઉપયોગ કરીને આ રંગોળી જે દર્શાવી છે એ પ્રમાણે રંગોળી દોરવાની છે. રાઈટ? તો આપણે ચાલો રંગોળી દોરીએ. તો એક રંગોળી હું દોરું છું, બાકીની તમારે જાતે કરવાની રહેશે. તો આ છે આપણે કેટલા છે? 1 2 3 4. તો અહીંથી આપણે સ્ટાર્ટ કરીએ. 1 2 3 4. આ રીતે એક રીતે દોરવાની છે. અને આ રીતે બરાબર. આ રીતે અહીંયા આમ આવશે. આ રીતે. ઓકે, હવે જો અંદરના આ પાન છે એ પાન દોરવાના છે. તો એ પાન કેવી રીતે દોરીશું? અહીંથી આપણે ચાલુ કરીએ આમ. બરાબર. તો આ એક રંગોળી વિદ્યાર્થી મિત્રો અહીંયા પૂર્ણ થઈ. આ રીતે તમે ટૂંકમાં દોરી શકો. ત્યારબાદ છે આ બીજી રંગોળી છે. બીજી રંગોળીમાં પણ એવું જ કંઈક કરવાનું છે. જોઈ શકો છો તમે કેટલા બિંદુ પછી છે? 1 2 3 4 5. 5 બિંદુ પછી તો કે 1 2 3 4 5 એટલે અહીંયા આવે એ અહીંયા. તો અહીંયાથી આપણે અહીંયા લઈ ગયા. આ રીતે ઓકે, આ રીતે થયું. અને થોડું મોટું બનાવી દઈએ આ પ્રમાણે. ઓકે, હવે જુઓ વિદ્યાર્થી મિત્રો, સેમ વસ્તુ અહીંયા કરવાની છે. ઓકે, સીધી લાઈન કરવાની અને વ્યવસ્થિત દોરવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, આ થયું આપણું આ વર્ક. અને આ પોઈન્ટ છે આપણો અંદર આવરી લેવાનું છે. આ રીતે આ પોઈન્ટ અને આ પોઈન્ટ અંદર જ રહેવો જોઈએ. આ રીતે રાઈટ. આકૃતિ કમ્પ્લીટ થઈ ગઈ.
હવે આપણે એના પછીની દોરીએ કે આ આકૃતિ, રાઈટ. કેટલા બિંદુ પછી છે? 2 બિંદુ પછી. તો 1 અને 2 એટલે અહીંથી સ્ટાર્ટ છે. તો જુઓ આ રીતે રાઈટ આકૃતિ દોરી દીધી. વિદ્યાર્થી મિત્રો, આ જ પ્રમાણે તમારે આ નીચેની આકૃતિ દોરવાની છે. તો આજના લેક્ચરમાં આપણે પેજ નંબર 5, 6, 7, 8 આટલા જે પેજ નંબર છે પૂર્ણ કર્યા. જે તમારે તમારી સ્વાધ્યાય પોથીમાં પણ પૂર્ણ કરવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, આ સાથે આપણે આજનું વર્ગ અહીંયા સુધી રાખીએ અને તમારે સ્વાધ્યાય પોથીમાં પણ પૂર્ણ કરવાનું રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં મજા આવી ને? તો આ જ રીતે જે પણ વર્ક આ વિડીયો લેક્ચરમાં તમને વિડીયો લેક્ચર શરૂઆતોને કરાવવામાં આવ્યું અને કહેવામાં આવ્યું એ જ મુજબ તમારે વર્ક તમારે CWમાં કરવાનું કીધું તો CWમાં કરવાનું છે, સ્વાધ્યાય પોથીમાં પૂર્ણ કરવાનું કીધું છે અહીંયા સ્વાધ્યાય પોથીમાં પૂર્ણ કરવાનું છે, રાઈટ. અને આ જે બોર્ડ પર લખેલું છે એ વર્ક તો તમારે સ્વાધ્યાય પોથીમાં પૂર્ણ કરવાનું જ રહેશે. ઓકે, તો આ સાથે આપણે આજનો આ લેક્ચર અહીં પૂર્ણ કરીએ છીએ. ધન્યવાદ.